તાલુકા કાનૂની સેવા સમિતિ આમોદવાડા સમાજમાં જાગૃતતા ફેલાવવા માટે લીગલ એડ ક્લિનિકનો શુભારંભ કરાયો। લીગલ એડ ક્લિનિક દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મફત સલાહ, માર્ગદર્શન અને કાનૂની સહાયની માહિતી મળશે। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના નેજા હેઠળ કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા સંચાલિત તાલુકા કાનૂની સેવા સમિતિ આમોદવાડા તાલુકાના છેવાડાના વિસ્તારોમાં કાનૂની જાગૃતિ ફેલાવનારા હેતુસર આજ રોજ આમોદ તાલુકાના 4 ગામો ડેરમા, અનોર, માતર અને સરભાળ ગામે લીગલ એડ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ડેરમા, અનોર, માતર અને સરભાળ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના પૂર્ણકાલીન સવિચ પીપી મોકાસીના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા લીગલ સેવા સમિતિ આમોદના ચેરમેન રવિકુમાર આર પરમારના માર્ગદર્શન હેઠળ તાલુકા લીગલ સેવા સમિતિ આમોદ સેક્રેટરી એસપી સંતોકી તથા આમોદ વકીલ બારના સભ્ય વિકાસ જે પટેલ તેમજ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં લીગલ એડ ક્લિનિકનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ લીગલ એડ ક્લિનિક દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વસતા નાગરિકોને મફત કાનૂની સલાહ, માર્ગદર્શન અને કાનૂની સહાય અંગેની માહિતી સરળતાથી મળી શકશે। આ લીગલ એડ ક્લિનિકનો મુખ્ય ઉદ્દેશ ગામમાં વસતા ટ્રાઇબલ, શોષિત, વંચિત અને કાયદાથી અજાણ એવા લોકો સુધી કાનૂની જાગૃતતા ફેલાવી ન્યાય આપવાનો છે। સમાજના દરેક વ્યક્તિ કાયદાથી જાણકાર રહી સમાજમાં જાગૃતતા ફેલાવવા તેમજ ભારત દેશમાં ન્યાય સર્વને માટે સમાન છે તેવા હેતુસર કાયદાકીય માર્ગદર્શન, સલાહ, સૂચન મળી રહે તે માટે લીગલ એડ ક્લિનિક શુભારંભ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર યાસીન દિવાન, આમોદ। નમસ્કાર। આજરોજ આમોદ તાલુકામાં તાલુકા લીગલ સર્વિસ કમિટી તેમજ જિલ્લા લીગલ સેવા સત્તા મંડળના નેજા હેઠળ આમોદ તાલુકાના દેનવા ગામે, આમોદ તાલુકાના સરભાણ ગામે, આમોદ તાલુકાના માતર ગામ તથા આમોદ તાલુકાના અનોર ગામે લીગલ ક્લિનિક એડ ચાલુ કરવામાં આવેલ છે, જેમાં લોકોને અલગ અલગ પ્રકારની માહિતી, કાયદાકીય માહિતી અને વિવિધ જે લોકોને તકલીફ પડતી હોય માહિતી મળવા માટે, તો એ માહિતી મળી રહે એ માટે આ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે। આજરોજ આ 4 ગામમાં, આમોદ તાલુકાના આ 4 ગામમાં ક્લિનિક ચાલુ કરવામાં આવેલ છે।